અમદાવાદમાં પ્રેમ દરવાજા ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો। મોંઘવારી અને રાંધણ ગેસની કાળાબજારીના આરોપ સાથે દેખાવ કરાયા હતા। સરકાર ગેસની કાળાબજારી રોકવામાં નિષ્ફળ નીવડ્યાનો આરોપ મુકાયો છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેન કરાયા હતા। આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન યથાવત રાખવાની એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી છે। આજે વિરોધ કાર્યક્રમ બંધ મોંઘવારી અને કાળાબજારી જે ગેસના રાંધણ ગેસની થઈ રહી છે ત્યારે એને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ આપણને દેખાઈ રહ્યા છે। રસ્તે ઉતરીને એમણે વિરોધ પ્રદર્શન કર્યું છે, એમને ડિટેન કરવામાં આવ્યા છે। કોંગ્રેસના જેટલા પણ કાર્યકર્તાઓ છે જે એનએસયુઆઈના એ તમામ લોકો જે છે એ માંગણી કરી રહ્યા છે કે જે રાંધણ ગેસનો ભાવ વધારો છે ભાવ વધારો રોકવામાં આવે અને આ જે વિરોધ છે વિરોધ એમનો કાયમ રહેશે જ્યાં સુધી આ જે વિરોધ કાર્યક્રમ બંધ। આ એલપીજીનો જે ભાવ વધારો છે દેશમાં તમે જોઈ રહ્યા છો, આ તાનાશાહી છે। લોકશાહી દેશની અંદર વિરોધ કરવાનો અધિકાર બધાને છે, પણ આ ભાજપ સરકાર પોલીસને આગળ રાખીને પોતાનું જે કારનામું છે છુપાવવા માંગે છે। પણ આવનાર દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા આનાથી વધારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। આજે ગમે ત્યારે હોય આ મોદી સરકાર પેલી કતાર કઈ લાંબી લાગશે એની રાહ જોઈ રહ્યા। નોટબંધી હોય, મોંઘવારી હોય કે કોઈ બી બહાને પબ્લિક કેવી રીતે ત્રસ્ત થાય એની રાહ જોતા હોય ને એની લાઈન લગાવી રહ્યા છે। અને આપ જોઈ શકો છો એક પછી એક જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તમામને ડિટેન કરીને પોલીસ અત્યારે લઈ જઈ રહી છે। જે મોંઘવારી છે મોંઘવારીને કારણે જનતા ત્રસ્ત છે અને સાથે જ સાથે જે રાંધણ ગેસનો જે કાળાબજારી થઈ રહી છે, રાંધણ ગેસ નથી મળી રહ્યા ત્યારે એ બાબતને લઈને પણ એનએસયુઆઈ આપણે જોઈ રહ્યા છે કે મેદાનમાં ઉતર્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।